ચોરવાડમાં શક્તિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત ગાયત્રી પરિવાર અને ગૌ સેવા હોસ્પિટલના સહકારથી વિવિધ શાળાઓએ કર્યો હતો. ભાવપૂર્વક લાભ જીવનલાલ વિનય મંદિર અને અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ કન્યા શાળાની હજારો દીકરીઓને આરતી પૂજન દ્વારા શક્તિ રથનું કર્યું હતું ભાવભર્યું સ્વાગત. ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ચાલતી શક્તિ કળશ યાત્રાનો ભગવતી સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન ગાયત્રી પરિવાર ચોરવાડ અને મા ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડાના સંયુક્ત આયોજનથી કાર્યક્રમ યોજાયો હતો. શક્તિ કળશના આગમન સમયે પૂર્વ નોડલ પ્રેરક જ્યોતિકુમાર મહેતા તેમજ નયનાબેન ગોંડલિયા તેમજ છાયા શક્તિ કળશના આગમન સમયે પૂર્વ નોડલ પ્રેરક જ્યોતિકુમાર મહેતા તેમજ નયનાબેન ગોંડલિયા તેમજ છાયા મહેતાએ આરતી ઉતારી. પ્રથમ સ્વાગત જીવનલાલ મોતીચંદ વિનય મંદિર શાળાના સ્ટાફ અને બાળકો દ્વારા પૂજન અને આરતી સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય ડાભીએ અને સમગ્ર સ્ટાફે ઉત્તમ સહકાર આપ્યો હતો. શક્તિ કળશના મહાત્મ પર પ્રવચન યોજાયું હતું. ગાયત્રી શક્તિપીઠ અમદાવાદના રમેશભાઈ તેમજ ચંદુ પટેલ કોટડિયા અને જૂનાગઢથી આવેલ મોહન તેમજ ભારતી દક્ષા શાંતા ચાવડાએ હાજરી આપી હતી. અંબાજી ગર્લ્સ હાઈસ્કૂલમાં 450 દીકરીઓએ શક્તિ કળશ દર્શનનો લાભ લીધો હતો. ચોરવાડ નગરપાલિકા ઉપર પ્રમુખ દિલીપ એલ શાહે પણ શક્તિ કળશનું પૂજન કર્યું હતું. કન્યા શાળામાં પણ 550 દીકરીઓ દ્વારા આરતી અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના. આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવી છે. આજે 545મા દિવસે માળિયા તાલુકાના ચોરવાડ ગામે પે સેન્ટર શાળા ચોરવાડ ખાતે આવી ઊભી છે. પરમ પૂજ્ય ગુરુદેવ 15 વર્ષની ઉંમરે 1926માં ગાયત્રી મહામંત્રની ઉપાસના કરતા હતા. દિવ્ય લોકમાંથી અવતરિત થયેલી જ્યોતિ જે આજે અખંડ જ્યોતિ તરીકે આત્મજ્યોતિ જગાડવા માટે અને આ ધરતી ઉપરના અંધકારને દૂર કરવા માટે મહર્ષિ અરવિંદે પણ એના માટે કહ્યું છે કે સમગ્ર સૃષ્ટિના અંધકારને દૂર કરવા માટે અતિમાનસ ચેતનાનું અવતરણ થઈ ચૂક્યું છે. એ જ્યોતિ આત્મજ્યોતિને જાગૃત કરવા માટે ચેતનાનું જાગરણ કરવા, રાષ્ટ્રની કુંડળીને જાગૃત કરવા, ભારત સમર્થ સશક્ત અને વિશ્વગુરુ બને એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા. એ નિમિત્તે વિશિષ્ટ ઉદ્દેશ લઈ અને આ જ્યોતિ કળશ આપણા બધાની વચ્ચે આવી પહોંચ્યો છે.